પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું મારા હૃદયના એક એક ગણથી સ્વાગત કરું છું મારા આ વિડીયો એટલે કે મારા વ્લોગમાં. પહેલાં તો હું મારા સોશિયલ મીડિયાના જે પરિવારને હું તહે દિલથી આભાર માનું છું કે તમે લોકો જે મારી માટે પ્રે કરી રહ્યા છો, મને મજાની કમેન્ટ કરી રહ્યા છો, આટલો સહકાર આપી રહ્યા છો, એના કારણે ક્યાંક ને ક્યાંક મારામાં મારી હિંમત વધી જ રહી છે અને ક્યાંક ને ક્યાંક હું કોઈક સાહસ કરવા માટે તત્પર થઈ રહી છું. તો સાચેમાં ખૂબ ખૂબ આભાર, ખૂબ આભાર. હવે કાલનું તો જેમને વિડીયો જોયા છે કાલના, તો એમને ખબર જ હશે કે કાલે શું પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી હોસ્પિટલમાં. અને કાલે અમે બે માણસ બહુ ગભરાઈ ગયા હતા અને ક્યાંક જોવા જઈએ તો મને એવું હતું કે હવે બસ કંઈ નહીં થાય, હવે શૂન્ય થઈ ગયું છે અને શૂન્યથી હવે કદાચ શરૂઆત નહીં થાય. ક્યાંક સાચું કહું તો મને દિલમાં એવું જ થઈ ગયું હતું કાલે. મતલબ ટૂંકમાં તોડ મળી ગયો છે કે ભાઈ બીમારી શું છે, કયા પ્રકારનું કેન્સર છે, ટોટલી બધી ડૉક્ટરને ખબર આમ જોવા જઈએ તો પડી ગઈ છે. એ પ્રકારનું છે કે નવું છે અને આની સારવાર હજુ નથી, મતલબ પ્રોપર આની સારવાર નથી હજુ, પણ જેટલા બી થશે એટલા 101% પ્રયત્નો કરવામાં આવશે કે ભાઈ આની સારવાર થઈ જાય, મટી જાય અથવા કંઈક ને કંઈક રિઝલ્ટ મળે. સોરી. હવે કાલે તો સાચું કહું તો હું ક્યાંક ને ક્યાંક મેં એક નિર્ણય લઈ લીધો હતો આજના દિવસ માટે કે ભાઈ અમે આજે જઈશું ગુરુવારે મારા વારાના ડૉક્ટરને બતાવવા, અને ક્યાંક એવું લાગશે કે હવે કંઈ થાય એવું જ નથી, તો મેં મારા હૃદયથી એવો નિર્ણય લીધો હતો કે કંઈ નહીં, અગર ક્યાંક ખાલી 1% બી એવું સ્પાર્ક થઈ જાય ને ત્યાંથી કે ના હું સારવાર લઉં ને બધું થઈ જશે સારું, તો હું મારા 99% એમાં હોમી દઈશ. અને પછી મેં એવું બી વિચાર્યું કદાચ શૂન્ય જવાબ મળે તો પછી હું વિમાન જતું રહેવા દો. તો મેં વિચાર્યું હતું કે અગર એ લોકો ચોખ્ખી જ મતલબ નોર્મલ વસ્તુ છે, વસ્તુ જેવી છે, કોઈ કરે શું, તો હું એવું કહી દેત કે ભાઈ કંઈ નહીં, હવે મારે કોઈ સારવાર અગર કશું જ નિવારણ ના આવત આજે, તો પછી હું સામેથી જ કહી દઉં કે સારું તો કોઈ સારવાર નથી તો નથી કરવું, તો પછી હું જે છે એની સાથે જેટલો સમય છે એટલો સારી રીતે હું કાઢવા માગું છું. અત્યારે હું સરસ રીતે જમી શકું છું, હરી શકું છું, ફરી શકું છું, બસ તો એ સમય હું જાતે મારી સાથે જીવવા માગું છું. પણ તમને લોકોને ખબર છે અમારી જાદુગર માતા જે છે ને, મારી ભાઈ સિગોતરબાઈ, મતલબ એ છે ને ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક એ શોધી લાવે છે મારી માટે, અને મતલબ મને હારવા નહીં દઈ રહી. મેં એ વસ્તુ મને રાત્રે એટલા વિચારો બધું થતું હતું, બહુ અતિશય વિચારો, મને બીજા બી ઘણું બધું એવું થતું હતું કે શું કરું શું નહીં, મતલબ ઘણું બધું અસંખ્ય વિચારોની માળાઓ મગજમાં બની રહી હતી બરાબર. પછી આજે શું થયું ખબર છે? આજે મેં શું કર્યું, રાત્રે મેં ડિસિઝન લઈ લીધું હતું કે બે વસ્તુ કરવાની છે. મને 1% બી અગર હોપ મળી ગઈ તો આગળ વધવાનું છે, સારવાર લેવાની છે, અને કશું જ નથી, અગર હવે કશું શક્યતા જ નથી તો પછી બસ જે છે એ પરિસ્થિતિમાં મારે રહેવું છે. જે બી અંદર વધે ઘટે છે એને એના હાલ ઉપર છોડીને હું મારાથી થતી મારી બધી કાળજી રાખીશ. આ બે નિર્ણય મેં લીધા હતા. આજે સવારે અમે ઉઠ્યા, તમે મારા જૂના વિડીયો બધા જોશો તમને બધાને ખબર હશે મારા કાનમાં નાકમાં અત્યારે કંઈ છે નહીં, કારણ કે અમે જેટલી વાર જતા હતા તો મને એવું જ હોતું હતું કે આજે મને દાખલ કરી દેશે, આજે મને ઓપરેશન માટે દાખલ કરી દેશે, આજે મને દાખલ કરી દેશે. એટલે અમે તૈયારીમાં જ જતા, અમે તો કપડાં લઈને ગયેલા છીએ કે ભાઈ દાખલ કરી દે તો રોકાઈ જશે. સો એ દરમિયાન મેં મારી કાનમાંની બુટ્ટી, નાકની નથ હવે 2 દિવસમાં પહેરીશ, એ બધી વસ્તુ કાઢી દીધી. હાથમાંથી મારું જે આ કળું છે બધું કાઢી દીધું, કારણ કે હતું કે દાખલ ક્યારે બી કરી શકે, ઓપરેશન કરાવવાનું થાય તો એમ.
પરિસ્થિતિ કંઈક ઓર આવી છે. તો હાલ તો ઓપરેશન કરાવવાનું નહીં થાય, પણ કીમો આપશે ને માતાજીની દયાથી એમાં ખમ્મા મજા જ થશે. અને એના પછી ઓપરેશન બી થશે ને મજાનો મેળ પડી જશે, મને ખબર છે. હવે આજે અમે ગયા સવારે, બરાબર, સવારે ગયા ના સવારે પહેલાં હું ઉઠી. મેં આજે તો મોટી માની, ચામુંડ માની, કુળદેવી માની નૂમ હતી. માતાજીને પગે લાગ્યું, બહુ આખા ગામની હિંમત ભેગી કરીને બસ મારે કીધું કે હવે તો માં તમે જે કરો એ ખરું, પણ યાદ રાખજો ક્યાંક 1% મને ત્યાંથી હોપ મળી ગઈ ને તો હું ચેડો નહીં મૂકવા સારવારનો. પછી થયું એમ કે સવારે ઉઠી, ફ્રેશ થઈ, દીવાબત્તી કરી. ફ્રેશ થતી વેળાએ મેં મારી બુટ્ટી કાઢી, એ પહેરી લીધી. મારી સગાઈની વીંટી છે એ મેં પહેરી લીધી. આજે મારું કડું જે મેં બહુ લાંબા ટાઈમથી, બહુ નાની હતી ત્યારથી પહેર્યું છે એ પહેરી લીધું. મારો નજરનો દોરો પહેરી લીધો. અને હમણાં મારા નિમેશજી જે મને પાટલા લેવડાય છે કાચના 6-7 કલરના, એ મારા ડ્રેસને મેચ થતા હતા એ પ્રમાણે મેં પહેરી લીધા. અને મસ્ત તૈયાર થઈને, મસ્ત હૃદયને એકદમ હળવું કરીને ઘરેથી ગઈ હતી. હોસ્પિટલ ગયા તો 2 માણસના મગજમાં બહુ બધા વિચારો હતા. નિમેશજી ક્યાંક ને ક્યાંક કાલના તૂટી ગયા હતા. એમને એવું હતું કે હવે કશું જ નહીં થઈ શકે. અને એમને તૂટતા જોઈને ક્યાંક ને ક્યાંક મને ડર લાગવા લાગ્યો હતો. અને કાલે મને સાચીમાં ડર લાગી રહ્યો હતો. એમને મારો સૌથી મોટો ડર જ છે કે હું એમને હારતા ના જોઉં, હંમેશા જીતતા જોઉં, બસ દરેક પરિસ્થિતિમાં, દરેક વસ્તુમાં. અને એ ડર હું ક્યારેય મારી પર હાવી નહીં થવા દઉં. મેં બી એમને પછી રાત્રે હિંમત આપી, એમને સમજાવ્યા, એમને મોટિવેટ કર્યા. ના સવારે જ્યારે રસ્તામાં જતા હતા તો બસ અમે એ બંને નક્કી કર્યું કે જે પણ થશે, ડૉક્ટર જે પણ કહેશે એ બધું સ્વીકારવાનું છે. મતલબ કોઈ વસ્તુને પકડી નથી બેસવાનું અને કોઈ વસ્તુને સાવ છોડી નથી દેવાની. બસ જે સ્થિતિ છે એ સ્થિતિમાં હવે આપણે રહેવાનું છે. તો અમે બહુ બધી ચર્ચાઓ કરતાં ગયા. એ પ્લાનિંગ કરી રહ્યા હતા કે કઈ રીતના એ મને મુંબઈ લઈ જશે સારવાર કરવા, શું કરશે, ક્યાંથી કરશે, કેવી રીતે કરશે. ડૉક્ટરે કીધું એ પ્રમાણે તો મિનિમમ 4-4.5 લાખની દવા કીધી એમને. હશે કદાચ મહિનાની, 2 મહિને, કેટલાની મને ખબર નહીં પડે. એમને અંદાજિત એટલું ખર્ચાળ દવા કીધી. એમાંય કોઈ ગેરંટી નથી. વસ્તુ એ છે, બરાબર. આ જે કેન્સર છે એની પર હજુ બધી મને સ્ટડીઓ ચાલી રહી છે. માતાજી કરે, હું તો કહું મારા આ જે ગાંઠો નીકળે છે એની પરથી કોઈ એવું નિવારણ આવે કે ભવિષ્યમાં ના કરે નારાયણ કોઈને આવું થાય તો એનું નિવારણ જલ્દીથી આવી જાય, એવી કોઈ દવા મળી જાય. પણ હવે પછી અમે રસ્તામાં બધું ચર્ચા કરતા હતા. એ કહેતા હતા કે હું તને મુંબઈ કઈ રીતે લઈ જાઉં, આ શું કરું, શું નહીં, પ્લાનિંગ કરતા હતા. હું બસ મારી તો એક ના જ હતી કે ભાઈ જો અમદાવાદ છોડીને ક્યાંય જવાનું થતું નહીં. મારા મતે, મારા દિલથી હું એવું માનું છું કે જ્યારે સિવિલવાળા ના પાડી દે ને તો પછી કંઈ ના થાય, હું એવું માનું છું. અને કદાચ એ ના પાડી દે તો એ લોકો પ્રયત્ન ચાલુ રાખે છે. જ્યારે સુધી જીવ હશે શરીરમાં ત્યારે સુધી એ લોકો પ્રયત્ન ચાલુ રાખે છે, મેં જોયેલું છે. પણ સાચેમાં કોઈક શક્તિ છે જે મારી સાથે છે. અમે આજે સિવિલ પહોંચ્યા. અમારા વોર્ડમાં જ્યારે ફાઇલ જમા કરાવીને એ દરમિયાન જે બહાર રાહ જોવા, તો જે 45 મિનિટની આસપાસ બહાર જે રાહ જોઈ છે ને નંબર આવતા, બહુ બધા પ્રશ્નો મગજમાં, બહુ બધી મૂંઝવણ, બહુ જ બધું આમ દુખાવો એક જાતનો અંદર હૃદયમાં ભાર કે ખબર નહીં હું થશે, હું થશે, હું થશે. નિમેશજી મને જોવે, હું એમને જોઉં અને બસ આંખો મારી ઢળી પડે. અરે આજે પહેલી વાર એવું થયું કે એમને મને જોઈ અને મારા હાથમાં મેં આ કડલી પહેરી હતી. એમને કોઈ કમેન્ટ નહીં કરી આજે મને, ક્યારે કમેન્ટ કરી એ બી કહું. પછી બસ ગયા, દવાખાનામાં ગયા, નંબર આવ્યો, ડૉક્ટરને મળ્યા. અને મેં તો જે સાફ હતું, મારા વોર્ડના જે ડૉક્ટર છે બહુ મજાના છે, હું તો સાચું કહીશ.
એ લોકોએ એટલા રિપોર્ટ કરાવડાયા મારા, એટલા ગોથે ચડી રહ્યા હતા બધા કે વસ્તુ પકડાતી નથી અને મલ્ટિપલ બધે જોવા મળી રહ્યું હતું. હું સાચું કહું, બહુ ડૉક્ટરો ગોથે ચડ્યા બાપા, અને બહુ અતિશય બધા રિપોર્ટો એમનાથી જેટલું શક્ય હતું કે આ કરવાથી મળી જશે નિવારણ, આ કરવા, બધા રિપોર્ટો મારા થયા. હવે આ થઈ ગયું. ડૉક્ટરને હું તો સાફ હતું કે સાહેબ આજે કાલે આવું કીધું છે ને આવું સ્ટ્રીક ભાષામાં કીધું છે. અને ક્યાંક ને ક્યાંક સાહેબ જોડે વાત કરતાં મારી આંખોમાં પાણી આવી ગયું આજે. પણ ખબર નહીં, મને એમનું નામ ખબર છે પણ હું નામ નહીં લઉં. પણ ખબર છે આની કોઈ દવા નથી, કંઈ સારવાર નથી, આનું કોઈ નિવારણ નથી. ખબર નહીં સાહેબના કેટલાક શબ્દો છે ને મારા હૃદયને એવું કહી ગયા કે ના, પ્રયત્ન કર, થઈ જશે, કંઈક નિવારણ મળશે. ક્યાંક ને ક્યાંક એમને મને મોટિવેટ કરી નાખી. કેટલાક એમના શબ્દો મને હજુય ગુંજે છે મારા મગજમાં. અને બસ મારા વોર્ડના ડૉક્ટરોએ કહી દીધું કે કીમો લેવાનો છે, એનાથી પછી આગળ નક્કી કરશું કેવું રિઝલ્ટ મળે. તો મને ક્યાંક હાશકારો થયો કે ભાઈ એમને કીધું છે, કારણ કે એ લોકો મને જોઈ રહ્યા છે 2.5 મહિનાથી. મારી નાનાથી નાની વસ્તુ એ લોકો ચેક કરી રહ્યા છે. એ મને ક્યાંક રિફર કરે ને તો મને એક ડર રહે, અને એવું થાય છે. અને શિષ્યા વખતે બધું થયા હતા ઇસ્યુ, એટલે એક ડર રહે. તો બસ ટૂંકમાં એમને કીધું અને ક્યાંક ને ક્યાંક હિંમત આપી એક જાતની, અને કીધું કે નથી નિવારણ પણ કરી જોઈએ, કંઈક સારું રિઝલ્ટ આવી જાય. બરાબર, કોઈ ગેરંટી કે કંઈ નથી એ મને ખબર જ છે, પણ બસ કરી જોઈએ. અને ક્યાંક ને ક્યાંક મને હિંમત મળી છે, બહુ વધારે મળી છે. ત્યાંથી નીકળ્યા પછી જે એમના શબ્દો કેટલાક હતા કે ભાઈ બસ, એટલે જ તો કહેવાય છે કે કોકના હૃદયમાંથી નીકળેલા અને કોકની જબાનેથી નીકળેલા કેટલાક શબ્દો માણસને ચીંધીએ નાખે, માણસને જીવાડીએ દે. અને મને એટલે જ હવે ખબર પડે છે કે જીભ ઉપર કાબૂ રાખવું કેટલું જરૂરી છે ને ક્યારે શું બોલવું એ બહુ જરૂરી છે. કોને ખબર આપણાથી કોઈક જીવી જાય, કોઈક મરી જાય, કોને ખબર, થઈ શકે છે. કંઈ નહીં, આજે મારા વોર્ડમાં બતાવ્યું અને ભલે ગેરંટી નથી લીધી, પણ એમના અવાજમાં, એમની વાતોમાં મને ક્યાંક ને ક્યાંક એવું દેખાણું છે કે કંઈક હજુ છે જે થશે સારું. બસ માતાજીની દયાથી થશે સારું, મને વિશ્વાસ છે. લોકોને સાવ પથારી વસ હોય એમને ઊભા કરી દીધા છે. તો હું તો ઓલરેડી ઊભી છું, મને ખાલી થોડો ધક્કો દેવાનો છે. તો થઈ જશે ટૂંકમાં. લાગણી સભર તો બહુ થઈ ગઈ આજે હું બપોરે. મેં તો સાહેબને હાથ બી જોડ્યા છે. જો મુંબઈ જવાની તો કોઈ તાકાત નથી, હેસિયત નથી, ઈચ્છા તો બિલકુલ નથી, હું નથી જવા માંગતી. અને બસ થઈ ગયું, ટૂંકમાં થઈ ગયું. તો આ એક ખુશી બી છે મને આજે કે મારી માં છે ને, મારી ભેળી છે, એ આજે એને ફરી આવીને અને ફરી આજે કોઈકના મોઢે કોઈ શબ્દો કેવડાવીને એને સાબિત કર્યું કે ના, તું પ્રયત્ન ચાલુ રાખ, તું ના હારતી, હું તારી સાથે છું, તું પ્રયત્નો ચાલુ રાખ. તો બસ હવે હું નહીં હારું. હું ખોટું નહીં કહેતી, મને ખબર છે ઘણી તકલીફો થશે કદાચ દવાઓથી, લોકો કહે છે એ પ્રમાણે. હજુ મને કોઈ અનુભવ નથી, થશે. હું મારી જાતને તૈયાર કરું છું. નો ડાઉટ હું બહુ હેરાન કરીશ મારા ઘરના ને નિમેશજીને, કેમ કે મને તકલીફ થશે તો હું બહુ મને આટલું થાય ને હું આટલું કરીને કહું ઘરમાં, અને કામ ચોર તો છું જ આવે એવું. તો બસ હૃદય કહે છે કે થઈ જશે. અને હું તો જે પણ લોકો કેન્સર સાથે જીવી રહ્યા છે, હું એમને એટલું જ કહીશ કે મેં એક વસ્તુ નોટ કરી છે હવે આ 2.5 મહિનાની અંદર. જ્યારે મને પહેલો મારો પેટ સીટી સ્કેનનો રિપોર્ટ આવ્યો હતો ને, અઠવાડિયું તમે માનશો ને, હું સાચીમાં એક પેશન્ટથી બી ખરાબ હાલતમાં લાગતી હતી. તમારે વિડીયો જોવા હોય જો લેજો, કે મેં મારી મગજમાં બનાવી દીધું કે હું પેશન્ટ થઈ ગઈ, મને કેન્સર થઈ ગયું, હવે નહીં બચું, નહીં બચું, નહીં બચું. તો એ અઠવાડિયું મારા કોઈ પણ વિડીયો તમે જોજો, બરાબર, 2જા મહિના 5 તારીખ પછીના અઠવાડિયાના વિડીયો, એમાં તમને હું ખરેખર
પેશન્ટથી એ પેશન્ટ લાગીશ, પ્લસ પેશન્ટ લાગીશ ને. એક તો આ ડ્રેસમાં જ છે મારા વિડીયો, એમાં પણ હું પેશન્ટથી પણ મોટી પેશન્ટ લાગીશ એવું થઈ ગયું. પણ ધીમે 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 જેમ સમય ગયો, જતા ગયા, રિપોર્ટ થતા ગયા, ત્યારે એક વસ્તુ સમજાય કે ભાઈ સિવિલ હોસ્પિટલમાં તમારું છેક આમ છેક અંદર મૂળિયા સુધીનું જ્યાર સુધી નહીં થાય સારવાર, છેક મૂળિયા સુધી એ લોકો પકડશે કે શું તકલીફ છે ને એ વસ્તુને છેક મૂળિયાથી કાઢવાનો એ લોકો પૂરેપૂરો પ્રયત્ન કરશે. એ મને હવે સમજાણું કાલે ને આજ દિવસમાં. જો એમને એમ મારા ઓપરેશન થઈ ગયા હોય, એમને એમ કેટલાક રિપોર્ટ વગર થઈ ગયું તો કદાચ કંઈક બીજી હાલત હોય, પણ એ લોકોએ એક રિપોર્ટમાંથી બીજું વસ્તુ નીકળતી હતી, એમાંથી ત્રીજામાં પહોંચ્યા, ત્રીજામાંથી ચોથામાં, ચોથામાંથી પાંચમાં, એમ કરીને અમને આખી શું કહેવાય એક સાયકલ તૈયાર કરી કે ભાઈ શું છે આ તકલીફ, ને છેવટે એ વસ્તુને બહાર લાવી દીધું છે. એની દવા છે કે નહીં એ સેકન્ડ પાર્ટ છે મારી માટે, પણ આ મને હવે ક્લિયર છે, મને ખબર છે કે ભાઈ હું શેની સાથે જીવી રહી છું, મને શું તકલીફ છે. સ્પિન્ડલ સેલ સાર્કોમા છે, આ નવું કેન્સર છે, આનો હજુ કોઈ ઈલાજ મળેલો નથી. આનો ઈલાજ કદાચ મુંબઈમાં છે, સારવાર થાય છે કદાચ, પણ એ બી કદાચ ટ્રાયલ બેઝ ઉપર જ છે એવું કંઈક છે. બીજું કે એ પણ બહુ કોસ્ટલી છે, 4-4.5 લાખ રૂપિયા. આટલું નોલેજ મને હવે આવી ગયું છે કે હું આ ભંફુડા સાથે ફરી રહી છું. જે થોડું પાણી પાવજે. બીજું એ કે બસ થઈ જશે, શરૂઆત કરું છું, થઈ જશે. બીજી વસ્તુ કે મેં સવારે આ બધું પહેરીને મેં જે જોયું હતું પણ કોઈ જ કમેન્ટ નહીં હો આજે, પણ એમને મનમાં શું થઈ જશે કે આને થાની લીધું છે ને કાયરી હવે સારવાર નહીં લે, કોઈ નિવારણ નથી તો એટલે ગભરાયેલા હતા પણ કંઈ બોલ્યા નહીં. પછી શું થયું ખબર? એક મિનિટ, ગ્લાસ ધોઈ દે છે. પછી શું થયું કે જ્યારે અમે ડૉક્ટરને મળીને નીકળ્યા અને જે ઉર્જા અમારામાં આવી ફરી વાર, મતલબ ઉર્જા ક્યાંક ને ક્યાંક અંદર ટપુક 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 થતી, પણ તો જે એને ભૂમકો કર્યો કે ના ભાઈ કરી તો જોઈએ. આલે આટલા બધા ડૉક્ટરો, એટલું સિવિલના આવડા મોટા મોટા મશીનો, હજારોના રિપોર્ટ ને આ બધું એ લોકો ફ્રીમાં મને કરી રહ્યા છે, દોડા કરી રહ્યા છે, આટલું કરી રહ્યા છે, તો હું કેમ ને મારી માટે એક પ્રયત્ન કરું બાપલિયા, ક્યાંક કંઈક થઈ જાય, બરાબર ને? તો બસ પછી જ્યારે અમે મજાના નીકળ્યા, ટિફિન લઈને આવ્યા હતા, અને મેં જે મસ્ત ગાર્ડનમાં ત્યાં જે એક નાનું છે ને બગીચા જેવું, ત્યાં બધા સ્ટાફ જમવા બેસતા હોય છે, તો અમે ત્યાં જમવા બેઠા. બહાર છે હો બાબુ, અંદર કોઈ બેસી ના જતા, જમવાની પરમિશન નહીં અંદર બિલ્ડિંગમાં હો. આ બધી નાની નાની વસ્તુનું ધ્યાન રાખવાનું. તો બસ પછી અમે ત્યાં જઈને બેઠા, મસ્ત ખાતા મસ્ત વાતો કરી. પછી નિર્ણય કર્યો હવે તો જે થાય ખરું પ્રભુ, અગર એ લોકો આટલા બધા પ્રયત્નો કરી રહ્યા છે આપણે કેમ એક નહીં? કે ગાંડાઓ હતા તે એમને રિપોર્ટો ને આ બધું આટલું બધું 2.5 મહિનાનું સ્ટ્રગલ કર્યું. તો બસ ટૂંકમાં કાલે એક તણખાભેર મારો વિશ્વાસ આજે જીત્યો, અને ક્યાંક મને હજુ એક ઉમ્મીદ જોવા મળી છે, ને એ ઉમ્મીદ રસ લાવશે, રંગ લાવશે, રસ લાવશે ને રાસ રચાવશે, એટલો મને વિશ્વાસ છે. બરાબર? બીજું એ આ તો થઈ ગઈ મારા સારવાર લગતી વાત, બરાબર? કે સારવાર આ રીતના છે, પ્રભુની દયાથી શરૂ થશે અને તમારા બધાના આશીર્વાદ એ ખમા મજા થશે. માવડી તો ભેડી છે જ. બીજી વસ્તુ, આજે એક બેનને મેં ગળફો કાઢતા જોયા, બે બારી જોડે થૂકી ગયા ને ત્યાં એમને ઓલરેડી ત્યાં બિચારા ડ્રેસિંગ માટે બધા પેશન્ટ બેઠતા હોય, વેટિંગ માટે ત્યાં બેસવાની જગ્યા છે. તો આવા પેશન્ટોને મારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને કે આવી ગંદકી ના કરો, બરાબર? આપણે તો બલકી ત્યાં વધારે સાચવેતી રાખવાની છે, કારણ કે આપણા સગા આપણી સાથે હોય છે, બીજા આપણા જેવા પેશન્ટો ત્યાં હોય છે, એમનાય સગા હોય છે, બરાબર ને? આપણે સફાઈ રાખશું ને એ જ સાચી સેવા છે, એનાથી વધારે આપણે કંઈ નહીં કરવાનું. તો આવું કોઈ તકલીફ હોય, મને ખબર છે બાપલિયા તમે તકલીફ હોય તો એ તમને વીતે છે, તમને ખબર હશે, પણ એક પ્લાસ્ટિકની થેલી રાખીએ, કાંઈ એક ડબ્બો રાખીએ, તો એક થેલીમાં એક ડબ્બા જેવું રાખીએ, ખબર છે કે આવા કફ નીકળે છે, કઈ બી થૂંક આવે છે, પાણી પડે, રૂમાલ રાખીએ. આપણે એટલી તો આપણે ઘરમાં થૂકીએ છીએ, ગમે ત્યાં ગળફા કાઢીએ છીએ, નથી કાઢતા, બરાબર? અને હોસ્પિટલને છે ને મંદિરનો દરજ્જો મળે છે, અને ડૉક્ટરને ભગવાનનો, તો આપણે મંદિરમાં થૂકાય? તો આ બધી વસ્તુનું ધ્યાન રાખો ને પ્લીઝ. તમે માનશો નહીં મને,
પોપકા જેવું વળી ગયું હતું. તો મને એવું થયું કે એ તો સારું, ચલો સહન શક્તિ સારી છે કે ભાઈ કંઈ થયું નહીં. એ ટાઈમે એમને એવું કર્યું, એ જોઈને કોઈ બીજા પેશન્ટને બી એવું થઈ શકે. સાચીમાં ઉલટી આવી જાય, ઘણાને પાઇપો વાઇપો લખાય, કેટલી તકલીફ હોય. તો આપણા લીધે શું કામ કોઈને હેરાન કરવા? જ્યાં એમને થૂક્યું હતું એ બારી કોઈ હાથ અડાડી દેતો, એનું શું? બી તો યાર થોડું પ્લીઝ ધ્યાન રાખો. હું તો બસ બે હાથ જોડીને એ જ વિનંતી કરીશ કે ધ્યાન રાખો. આપણે પેશન્ટ બી ધ્યાન રાખીએ, આપણે દર્દીઓ પણ અને આપણા સગાઓ પણ. આપણે મળીને સહકાર કરીએ. બીજું, લોહી દેવા જાઓ તો એ જે પૂમણું છે એ કે એટલી વાર રાખીને થોડી વાર બેસી, ડસ્ટબિન આપ્યા જ છે મારા બાપા, ત્યાં નાખો ને. શું કામ તમે લોકો જ્યાં ત્યાં નાખી દો છો? હે, તમે માનશો નહીં, હું મારી પોતાની વાત કરું, બરાબર? હવે હું ભલે અત્યારે આ કરી પણ મારે પોતાની વાત કરું. મારે જવાનું હતું 207માં. એનેસ્થેસિયાનું જે ત્યાં બધું ફોર્મ ને ભરે ને આપણું, મતલબ શું કહેવાય એને, ફિટનેસ ચેક કરે ત્યાં. એ દાડે મેં લોહી આપ્યું હતું અને મારું પૂમું અહીંયા લાગેલું જ હતું અને અમે ઉતાવળમાં એટલે અમે ભાગ્યા. અને આમ આપણી જે બિલ્ડિંગ છે જ્યાંથી બધું વોર્ડ છે ત્યાંથી એ બાજુ બહાર નીકળીને અમે ભાગ્યા. તે થયું હતું એમ કે લિફ્ટ આવવાની હતી, માંથી ઊભું નહોતું રહેતું. હું નીચે બેઠી હતી, બરાબર? અને નીચે બેઠી હતી પછી ઊભી લિફ્ટ આવી એટલે હું ઊભી થઈ. નિમેષે મને ઊભી કરીને અમે અંદર ગયા. એ દરમિયાન મને ધ્યાન જ ના રહ્યું મારા હાથ ક્યારે હલી ગયો, શું થઈને પૂમણું પડી ગયું, બરાબર? પૂમણું પડી ગયું પણ લિફ્ટ બંધ થતાં થતાં મારી ત્યાં નજર પડી, પણ મને સમજાણું જ નહીં કે આ પૂમણું મારું પોતાનું જ છે. અને હું વિચારું છું કે આ બધા કેમ અહીંયા નાખી દેતા હશે. પછી ઉપર ગયા, પછી મારો હાથ પછી જે હતો ને એ મેં જોયો તો મેં કીધું મારું રૂ ક્યાં ગયું, અહીંયા જે પૂમણું હતું. તો મને એવું લાગ્યું કે મારું જ પૂમણું ત્યાં પડી ગયું હતું. તો આવા બી કેસ થાય કે ઘણીવાર તમે જાણી જોઈને નહીં કરતા હોય, પણ મેં જાણી જોઈને પૂમણા અહીંથી નાખતા ઘણા બધા જોયા છે. તો બસ મારી તો એ જ પ્રાર્થના છે, બાપા એવું ના કરશો. ત્યાં બધી સરસ સુવિધા આપી છે, મસ્ત. આમ થોડી વાર રહો, હાથ ખુલ્લો રાખો, બ્લડ બંધ થઈ જાય, તમને લાગે છે કે સરસ બંધ થઈ ગયું, નાખી દો ડસ્ટબિનમાં. જ્યાં ત્યાં ના નાખશો, બરાબર? કારણ કે જોવો જ છો કે ઘણીવાર બહુ ભીડ હોય, બહુ જ્યારે ખુરશીઓ ભરાઈ જાય છે તો ઘણા લોકો આપણે નીચે બી બેસતા હોઈએ છીએ. શું કામ આપણા લીધે કોકને વાંધો આવવા દઈએ? આપણે આટલા વાંધા લઈને ફરીએ છીએ એટલા ઓછા છે? શું કોઈને તકલીફ ના થવા દઈએ? આપણે સિવિલ હોસ્પિટલને એટલી જ મદદ કરીએ જેટલી આપણને કરે છે. આપણે મોટા પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયા અને 5000 ફીસ હોય ફાઇલની, શું ત્યાં આપણે પૂમું ઓમ કરીને નાખશું? તો આ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખશું. આપણે બી સહકાર કરીએ, સાફ સફાઈમાં આપણાથી બી થતી મદદ કરીએ. તમે જોજો ત્યાં છે ને ખબર નહીં કલાકે પેલા બેન એક પેલો દંડો લઈને આવે કચરો કાઢતા હોય છે. બધાએ જોયું જશે, આપણે બેઠા થોડી વારે આવે, સફાઈ કરે, પોછું કરે, કંઈક ને કંઈક. તો તમે જોજો એ જ્યારે વાળતા કેટલા પૂમડાને બધું નીકળે છે. ઇવન વિમલ મસાલાના કાગળિયા નીકળે છે. ધ્યાન દો બાપા. તમે કેન્સર વોર્ડમાં ફરો છો, ખબર છે કે મસાલા નશાના આ બધાના કારણે જ આ બધી પરિસ્થિતિ સર્જાય છે. પાછા અંદર આવીને ખાય છે. એ કાગળિયા ત્યાં નાખી દેવાના, સાવ આવું. આ બધી વસ્તુ, નાની વસ્તુનું ધ્યાન રાખીએ આપણે અને આપણાથી થતી મદદ કરીએ. એ લોકો તો કરે જ છે. વિચારો, આપણી કોઈ એક ભૂલના લીધે કોઈ સ્ટાફ કે કોઈ બી એક્સાઇઝેડ ડૉક્ટર કે કોઈ ત્યાંનો સહકારી વ્યક્તિને કઈ તકલીફ થઈ કે થયું તો પોતાની જાતને આપણે માફ કરી શકશું? નહીં કરી શકીએ ને. તો બસ આપણે પૂરા પ્રયત્ન કરીએ કે આપણે આપણું બેસ્ટ આપવાનું છે. જઈએ તો બેસ્ટ આપીએ. બીજું કે ત્યાં પાણીના મશીનો મૂકેલા છે બધે ઠેર ઠેર, જે ઠંડા પાણીના આરોના પછી જ્યાં પાણી આવે છે ત્યારે ચકલી શું કામ ચાલુ મૂકીને જતા રહો છો? ચકલી બંધ કરવાની, વ્યવસ્થિત બંધ કરવાની. પાણી ટપકતું બી ના હોવું જોઈએ, કારણ કે અત્યારે ઉનાળો છે, બધા પેશન્ટો બહુ તરસ્યા હોય છે, બધા પાણી પીતા હોય છે. આવી ભૂલો ઘરે ચકલી ચાલુ રાખીને જતા રહો છો, તો આવી બધી ભૂલો ના કરશો, બરાબર? અને વોશરૂમનું તો શું કહું, જે લોકો વોશરૂમમાં જે બહેનો ગંદકી કરે છે ને, મને ખબર નથી શા માટે. વોશરૂમમાં ઓલરેડી ડસ્ટબિન 2 મોટા મૂકેલા હોય છે, પાણી બી સરસ મજાની વ્યવસ્થા છે, સફાઈ કર્મચારીઓ બિચારા ઘડીએ પડી આવીને સફાઈ કરે. ખબર નહીં શું કામ ગંદકી કરે છે. અડધો તો તમારા ઘરે આવું જ કરતા હશો, આપણે કરીએ છીએ આવું બધું. પેડ નાખવાની વ્યવસ્થા આપેલી છે, ત્યાં પાણી છે, ફ્લશ કરી શકો છો તમે બધું. આનાથી વધારે તો હવે શું કરીએ?
એટલે એ લોકો વિચારતા હશે કે આનાથી વધારે તો શું કરીએ એમ, મેં તો નહીં કરી પણ એ લોકો વિચારતા હશે. તો થાય એટલો સહકાર આપીએ બરાબર. અને બધી વસ્તુ આ નાની નાની વસ્તુ છે પણ આ બહુ ફરક પડે. મેં તો વોશરૂમમાં એ લોકોને જોયું છે જ્યાં ત્યાં થૂકતા હોય છે, પ્રવેશ કરીએ ત્યાં થૂકતા હોય છે, ઉલટીઓ બહાર કરી દે ત્યાં પણ મૂક્યા જ છે ને પેલા શું કહેવાય વોશ બેસિન, ત્યાં જોવો મચાના કાચ મૂક્યા છે, મોઢું જોવો ધોવો જે કરવું હોય ત્યાં કરો, સુવિધા આપી છે તો સુવિધાનો લાભ લો. સફાઈ ઉપર ધ્યાન આપો. પહેલી વસ્તુ જ્યાંથી આપણે કોઈ થૂકશું નહીં. બીજી વસ્તુ પૂમડા કે ભાઈ કોઈ બીજો કચરો જ્યાં ત્યાં નાખવાનો નહીં, ડસ્ટબિનમાં નાખો. ત્રીજું પાણીની ચક્કલીઓ પાણી પીવાની જે વ્યવસ્થા આપી છે એ બંધ કરો બાપા. ચાલુ મૂકીને ના જતા રહેશો બરાબર. મેં 3 થી 4 વાર પાણીની ચકલી નિમેજીએ બંધ કરતા મેં એમને જોયા છે, મેં મારી નજરે જોયું છે. અને એ પણ પછી ગુસ્સે થાય કે એક તો આટલી સુવિધા આપે ને પછી આજે ઠંડુ પાણી થવાની સુવિધા, ઠંડુ પાણી તો આવી રીતે જતું રહે પછી પાણી કે ગરમ જ આવે ને. તો એક એ અને વોશરૂમમાં પણ થોડું ધ્યાન રાખો. તો આ બધી વસ્તુ નાની નાની છે જે બહુ ધ્યાન રાખવા જેવી છે બરાબર. પ્રાઇવેટ હોસ્પિટલમાં જાઓ શું આવું કરીએ આપણે? અરે પ્રાઇવેટ શું આપણે ઘરે આવું કરીએ? થોડું તો ઉનાળો છે, તરસ્યા થાય છે લોકો, પાણી વધારે પીવા જોઈએ છે. તો આવી રીતે વેડફાઈ જાય કદાચ. હું તો કહું ચલો કોઈ આરો છે આવી રીતે બહુ કરવાના લીધે તે પાણી બધું જતું રહ્યું, ના કરે નારાયણ એ દિવસે કોઈ કારણોસર પાણીની સુવિધા ત્યાં ના થઈ શકે, એ દિવસે જેટલા તરસ્યા રહેશે એનું જિમ્મેદાર કોણ? આપણે થઈ જઈશું ક્યાંક ને ક્યાંક બરાબર. બસ આપણે ધ્યાન રાખીએ, સહકાર આપીશું, સાથ આપીશું. મને તો નથી ખબર કે મારી સારવાર કઈ રીતે શું એક્સરસાઇઝ શું થશે શું નહીં. જે થશે બધું સારું મસ્ત અને મજાનું થશે. બીજો પોઈન્ટ એક બહુ ખાસ વસ્તુ કે મારા નિમેશજીએ પછી મારે ક્યારે વખાણ કરે આ બુટ્ટીને, અમે જમવા બેઠા ને બપોરે ત્યારે કે અચ્છા તે આજે બુટ્ટી પહેરી છે, વિંટી પહેરી છે, હા હાથમાં પહેરી છે. મતલબ એ માણસ એટલો ટેન્શનમાં હતો કે કંઈ કહી ના શકે. એમને એ ડર હતો કે આજે એટલે જ તૈયાર થઈ રહી છે કે આ કંઈક ખોટો નિર્ણય લેવાની છે. મેં આજે હિંમત કરી, પ્રભુ તે દીધું છે એને સ્વીકાર લીધું છે અને માતાજી જે કરશે ખમા મજા કરશે. અને બસ ચાલો મળીએ કાલે ઓકે. બાકી તો મજાનો રહ્યો દિવસ. હવે શરૂઆત થશે અધ્યાય 2ની મારા જીવનની. અધ્યાય 1 જે હતો પકડવાનો છે શું એ હું ક્યારે લાય એ વસ્તુ પકડાઈ ગઈ છે, હાથમાં આવી ગઈ છે. અને બસ હવે એનું નિવારણ તરફ હવે વળીશું. અને બસ બધાના આશીર્વાદ રહ્યા, મા ભેળી છે, ઘર પરિવાર, મારા નિવેશજીની જે દોડ છે ને એ પૂરી થશે અને બસ બધું સારું થશે. બાકી ચાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ આપણે બધાએ કાલે મારે પાછું ફરી જવાનું છે એટલે વહેલું ઊંઘવાનો પ્રયત્ન કરું છું પણ ઊંઘાતું નથી. બસ 3 દિવસથી વહેલા ઉઠી જઈએ છીએ. તો ચાલો કાલે મળીએ. જય માતાજી.